અને હવે આગળ વાત કરીએ અન્ય સમાચારની તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં એએમસી અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે બોલાચાલી થઈ છે। ડ્રેનેજની કામગીરી દરમિયાન અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે બોલાચાલી થઈ। આસિસ્ટન્ટ ઇજનેરે કોન્ટ્રાક્ટરને અપશબ્દો કહેતા મામલો બીચક્યો। બંને વચ્ચે થયેલી માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદમાં નિકોલમાં માથાકૂટ થતા લોકોના ટોળા ઉમટ્યા છે। ડ્રેનેજની કામગીરી દરમિયાન બબાલ થઈ। અર્પણ ફોનલાઈન પર જોડાયેલા છે। અર્પણ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાની પરિસ્થિતિ બિસ્માર છે। ગટરની કામગીરી ચાલી રહી છે। સ્થાનિકોને ઘણી બધી હાલાકી પડી રહી છે। ત્યારે હવે એએમસી અધિકારીની માથાકૂટ સામે આવી છે। કોન્ટ્રાક્ટર વચ્ચે બબાલ થઈ છે। શું છે સમગ્ર બાબત? જી, હાલ જે આ વિડીયો વાયરલ થયો છે એનામાં જે એમસીના એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેરી અધિકારી છે તે કોન્ટ્રાક્ટરને ખખડાવી રહ્યા છે। એટલે કે લોકોની જે સમસ્યા હતી તેના સમાધાન માટેના જ તંત્રના અધિકારીના પ્રયત્નો છે। કારણ કે આપણે સૌ કોઈ જાણે છે કે એકવાર કામ શરૂ થાય ત્યારે કોન્ટ્રાક્ટરો કેટલી હદે કોઈ પણ કામ લંબાવતા હોય છે। એટલે નિયત સમયમાં આ કામ પૂરું નહોતું થતું। સ્થાનિકો પણ કંટાળી ગયા હતા। એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સંબંધિત અધિકારી છે કે જેમના અંડરમાં આ કામગીરી આવે છે તે કોન્ટ્રાક્ટરને ખખડાવી રહ્યા છે અને પોતાની કામગીરી બરોબર રીતે કરવા માટે જણાવી રહ્યા છે। એટલે આ જે શાબ્દિક ટપાટપી થઈ તે દરમિયાનનો વિડીયો કોઈકે રેકોર્ડિંગ કરી અને વાયરલ કર્યો છે। આનામાં હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારી છે તે કોન્ટ્રાક્ટરને પોતાની કામગીરી યોગ્ય રીતે કરવા માટે જ ખખડાવી રહ્યા છે। જી, આભાર અર્પણ તમામ વિગતો માટે। શું કરશે? ના બોલે શું કરશે તું?